આપનું સ્વાગત છે। હારીજ રાધનપુર રોડ પર મોટો ખાડો પડવાના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી। હારીજ રાધનપુર રોડ પર આવેલ જીઈબીની બાજુમાં મોડર્ન સ્કૂલની પાસે જવાના રસ્તા પર મોટો ખાડો પડી ગયો છે અને ગટર પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। મોડર્ન સ્કૂલ, પાણી પુરવઠાની ઓફિસ, પશુપાલકો અને ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તા વચ્ચે ખૂબ મોટો ખાડો છેલ્લા 2-3 મહિનાથી જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ મોડર્ન સ્કૂલના જવાબદાર અધિકારી દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી, પરંતુ પાલિકા હજી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ ગટરનું પાણી અને વરસાદી પાણી રસ્તા પર ખાડામાં ભરાઈ રહે છે। કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। અગાઉ પણ આ રસ્તા પર વરસાદના કારણે પશુપાલકને પોતાની 3 ભેંસો ગુમાવવાનો વારો આવ્યો હતો। જ્યારે આ રસ્તા પર સ્કૂલ આવેલી છે, હોસ્ટેલ આવેલી છે અને પશુપાલકોને જવા માટે અગાઉ ખેતરો પણ આવેલા છે। પાણી પુરવઠાની ઓફિસ પણ આવેલી છે, સ્મશાન પણ છે, જ્યાં વિદ્યાર્થીઓ તથા વાલીઓની અવરજવર રહે છે અને ખેડૂતો પોતાના પશુઓ લઈને જતા હોય છે। ત્યારે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે મોડર્ન સ્કૂલમાં ધોરણ 8, 9 અને 10માં 200 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરવા તેઓ આવે છે। ગ્રામ્ય વિસ્તારો અને હારીજ શહેરી વિસ્તારમાંથી આવતા લોકોને તથા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે। જ્યારે થોડાક સમય પહેલા ગટર લાઇનનો પણ ખોદવામાં આવી, તે પણ અત્યારે ખાડા પડી જતા તેને લઈને પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું કામકાજ કરી યોગ્ય કામ ન કરતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક દ્વારા રજૂઆત કરવામાં આવી, પરંતુ પાલિકાનું હજી પેટનું પાણી હલતું ન હોય તેમ લાગી રહ્યું છે। શું આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી બિલ મંજૂર કરવામાં આવતા હશે કે પછી કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। રિપોર્ટર વિનોદ ઠાકર, પાટણ। તમારું, તમે ક્યાં ગયા હતા અને શું તકલીફ પડે તમને? મારું નામ ઝાલા હેતુભાઈ જીલુભા, મારે રહેવાનું હારીજ। હવે અમારા ખેતર જવાનો માર્ગ છે અને પહેલાં મોડર્ન સ્કૂલ આવે છે, બરાબર। હવે ત્યાં થોડા દિવસ પહેલાં ગટર ખોદેલી, એમાં ગટરમાં ખોદકામ એવું કરેલું છે કે કોઈ ઠેકાણા વગરનું કામ કર્યું, બરાબર। એમાં આગળ થોડાક સમય પહેલાં ભેજના હિસાબે આગળ શોર્ટ સર્કિટ થયું। હવે એની અંદર એક માલધારીની 3 ભેંસો મરી ગઈ, બરાબર। હવે ઘણી બધી રજૂઆતો કરી, પંચાયતમાં કરી, પણ કોઈ ધ્યાન દેતું નથી અને મોટો એવો ભયંકર ખાડો છે કે માલ ઢોર વટે બાજુ જવાવાળા, વહેલા મોડા નીકળવાવાળા બચારાને બહુ તકલીફ પડે છે। પંચાયતે કોઈ પણ ધ્યાન લેતી નહીં। વાત લેખિત સાહેબે લેખિતમાં આપ્યું, મોડર્નના જે આચાર્ય છે તેમને લખી પણ આપ્યું છે, પણ છતાં કોઈ ધ્યાન લેતા નહીં। અને બીજું કાંઈ પાણી એટલું બધું ભયંકર ભરાય છે ને કે લોકોને તકલીફ ખૂબ જ પડે છે। અને વરસાદી પાણી છે કે ગટરનું પાણી છે? ગટરનું પહેલું મેન પાણી ગટરનું ઘણું આવે છે અને પછી વરસાદનું આવે છે। અત્યારે આપણે આ વરસાદ પડે ને આપણે તો અમને મુશ્કેલી શું પડે? વરસાદમાં તો સાહેબ એટલી બધી તકલીફ પડે કે વાત જ મૂકી દો, કે જવું કેવી રીતે, છોકરાઓ પણ એટલા બધા હેરાન થાય છે ને કે વાત જ મૂકી દો। અને પંચાયત કોઈ વાત ધ્યાનમાં લેતી નથી। ખૂબ બધી રજૂઆત કરી, પણ ક્યાંય આ લોકો લેખિતમાં લખીને આવ્યું। સાહેબે સંજયભાઈ સાહેબ છે મોડર્ન હાઈસ્કૂલના આચાર્ય સાહેબ, એમને પણ લખીને આપ્યું, પણ એ વાત કોઈ પંચાયત કે કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાનમાં લેતા નથી। આ ખોદીને જતા રહ્યા, મોટો બધો ખાડો ખોદીને, હવે પડે ભગવાન ભગવત છે બધું। કેટલા સમયથી આ ખાડો ખોદેલો છે? લગભગ મહિના ઉપર થવા આવ્યું। 2-3 મહિના થયા, 3 બીજે નતો થયો। બકા, અહીંયા કેટલા તમે વિદ્યાર્થીઓ રહો છો અને તમને શું તકલીફ છે, શું સમસ્યા છે? અમે અહીંયા હોસ્ટેલમાં 100 વિદ્યાર્થી રહીએ છીએ અને અહીંયા ગટર લાઈન ખોદવામાં આવી ત્યારે તેનો રસ્તો બરાબર પૂરવામાં નથી આવ્યો। ત્યારે અમારા વાલી આવે, ગમે તે સ્કૂલમાં પણ છોકરા કે છોકરીઓ 200 જેટલી સંખ્યા છે, દરરોજ આવવા જવામાં તકલીફ પડે છે। વરસાદ હોય ત્યારે બહુ કિચડ પણ થાય છે, તે માટે ગટર લાઈન હરખી પૂરવામાં નથી આવી। તે માટે ગમે તે સાધન ઉપર હાલે તોય પણ રેતે દબાઈ જાય છે, એટલે તકલીફ રહે છે અમને। તે માટે નગરપાલિકાવાળાને વિનંતી કે અમારી માંગણી છે કે તે ખાડો જીબી જોડે છે જેટલા સમયથી એ બુરે અને આ રોડની સમસ્યા દૂર કરે। કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે, કેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી હશે અને અહીંયા તમે કન્યા છાત્રાલય છે તેમાં કેટલા વિદ્યાર્થીઓ, કયા ધોરણો ચાલે છે?
9 થી 12 ધોરણની છોકરીઓ અહીંયા હોસ્ટેલમાં રહે છે અને સ્કૂલમાં પણ છોકરા છોકરી થઈને 250 જેટલી સંખ્યા હશે. તે માટે અહીંયા અમને રસ્તો સારો બનાવી આપે, વાલીઓ આવે ત્યારે એમને પણ તકલીફ પડે છે. તે માટે નગરપાલિકા વાળાને પેલો જીબી જોડે ખાડો છે એ પણ અને આ ગટર લાઇનની સમસ્યા છે એ પણ દૂર કરે. Thank you.